આપણે કામરેજના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને કામરેજ બસ સ્ટેન્ડ અત્યારે કામકાજ ચાલુ છે 1, 2 અને 3 આગળ કંઈક કેવું લાગે તો જ આટલો ટ્રાફિક તો જોઈએ આગળ જા સેવ ડુંગળીનું શાક છે દાળ રજવાડી કઢી અને આ રીતથી આપણે થોડાક આગળ આવ્યા તો હવે રાધનપુર હજી તો થોડુંક આગળ છે પણ અહીંયા સજાવટ જો સમી આવી ગયું સમીથી તમારે બેચરાજી જવાય અને શંખેશ્વર જવાય 460 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ આપણે રાધનપુરના બસ સ્ટેશને હર હર મહાદેવ મારા ભાઈઓને સિલ્ક સિટી અને ડાયમંડ સિટીમાં તમારું સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર તો અત્યારે હું આવી ગયો છું સુરતના મેન બસ સ્પોટ ઉપર ભાઈ ગાડીઓ તો વાત જવા દઉં એટલી ગાડીઓ રાખવા તો મારામારી થાય છે તો આજની જર્ની રહેશે આપણી સુરતથી રાપરની ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 500થી 530 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે અને કલાક કહી તો આપણે અહીંયાથી સુરતથી આપણે 8:30 વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે અને સવારે અહીંયા પહોંચવાનું કે છે કે 8 વાગે ટોટલ આપણી જર્ની કહી તો 12 કિલોમીટરની ટોટલ જર્ની કહી અને કિલોમીટર કહી તો 530 કિલોમીટર આસપાસ છે અને અત્યારે વાગી ગયા છે આપણા 8 વાગે અને 10 મિનિટ થઈ છે જોકે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે 8:30 વાગ્યાનો અને આજની જર્ની આપણી સ્લીપરમાં મેં બુક કરી છે કારણ કે લોંગ જર્ની છે એના હિસાબે મેં કીધું થોડીક વાર આપણે સૂઈ પણ જશે અને અત્યારે 8:30 ઉપડશે અને સવારે 8:30 આપણને રાપર પહોંચાડશે ચાલો તમને ફટાફટ રૂટ બોર્ડ આપણે દેખાડી દઈએ તો જીએસઆરટીસીની રહેશે આવડિયા ભુજ ડેપોની અને તમને રૂટ બોર્ડ દેખાડી દઈએ આપણે સુરતથી રાપર વાયા હિમ ચોકડી અંકલેશ્વર વડોદરા અમદાવાદ મહેસાણા ચાણસ્મા હારીજ રાધનપુર આપણું આમ આવી ગયું આડેસર અને ભીમાસર આમાં પણ લાઇટોની સારી એવી વ્યવસ્થા કરી છે અને હોર્નની પણ જબરદસ્ત સારી એવી વ્યવસ્થા કરી છે તમને જે નાની બધી લાઇટો દેખાય છે એમાં પણ જબરદસ્ત બધી લાઇટો મૂકેલી છે પ્લસ એને ઉપર પણ મૂકેલી છે તો આ રીતની આપણી જીએસઆરટીસીની આજની ટાટાની છે ટાટાની છે અને અહીંયા લગેજ કમ્પાર્ટમેન્ટ માટે તમે જોઈ શકતા હશો અત્યારે બધા રાખે છે અને આગળ પણ પાર્સલ માટે એ લોકોના જીએસઆરટીસીનું આ રીતનું રહેશે બસમાં કરશી હવે આપણે બોર્ડ અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવો પહેલાં મારું નામ અંકિતભાઈ મોદી તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો 2.5 વર્ષથી તમે ફરજ બજાવો છો ને અને પહેલાં તમે આ જ રૂટે હાલતા કે અચ્છા સુરત રાપરમાં જ હાલો ને આપણે સુરતથી રાપરનું ડિસ્ટન્સ કેટલું અંદાજે 586 અને આપણે અત્યારે 8:30 વાગે ઉપડશી તો સવારે આપણે રાપર કેટલા વાગે પહોંચશી સવારે 8:30 ટૂંકમાં 12 કલાકની આપણી જર્ની રહીને અને આપણે આની ડીઝલ ટેન્ક કેપેસિટી કેટલી છે 400-450 એવરેજ તો આપણે 4-5ની કહી શકીએ અને લેન્થ કેટલી છે આની લેન્થ લંબાઈ 12 મીટર છે ને અને આ ટાટાની ગાડી છે ને આપણે અને ચાલો કાંઈ વાંધો નહીં અને આ છે એ લોકોનું ઇન્ટિરિયર અને જીપીએસ સિસ્ટમ છે અને આ છે આપણા કંડક્ટર સાહેબ તમારું નામ જણાવી દો પહેલાં દિનેશભાઈ પ્રજાપતિ તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં છો 5 વર્ષ થયા ને એટલે 5 વર્ષથી આ સુરત રાપરમાં આવો છો કે અલગ અચ્છા રાપર થરાદ હાલો અને આપણે તો સવારે તો જો કે 8:30 વાગે પહોંચી જશી અને આ રીતે આપણું 2x2નું કોમ્બિનેશન રહેશે 2x1નું કોમ્બિનેશન રહેશે આ બાજુ 20 સીટ રહેશે અને આ બાજુ આપણે 10 સીટ રહેશે અને ઉપર આ બાજુ 10 સોફા અને આ બાજુ 5 સોફા રહેશે અને સુરતથી રાપરની સીટિંગની પ્રાઇસ કહી તો પુશ સીટવાળી પ્લસ તમને ચાર્જિંગની સુવિધા પણ મળી જશે સુરતથી રાપરની કિંમત છે 400 રૂપિયા સીટિંગના અને ફાયર સ્ટોપ માટેની બોટલ અને ઇમરજન્સી એક્ઝિટ અને સ્લીપરની પ્રાઇસ કહી તો તમને 480 રૂપિયા એટલે ટોટલ 80 રૂપિયા વધારે દેવાના તમારે સોફાના જોતા હોય તો 8 વાગે અને 32 મિનિટે આપણે એક્ઝેક્ટ કહી તો સુરતથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે સુરતનો માહોલ જોઈ શકતા છો તમે સુરતમાં આવો તો સુરતનો ભાઈ લોચો ખાજો સુરતનો લોચો પ્રખ્યાત છે જોઈ લે અને સુરત અને અમદાવાદવાળા રિક્ષાઓ ભાઈ જબરદસ્ત ત્રાસ છે અમે બરોડામાં એટલો ટ્રાફિક નહીં રહે આપણે તો ઓનલાઈન બુક કરાવી હતી એટલે આપણી ટિકિટ નીકળી ગઈ છે
અને એડવાન્સ બુકિંગની ચિઠ્ઠી કહેવાય આપણે. અને અહીંયા ડિસ્ટન્સ કહી દો 559 કિલોમીટર દેખાડે છે. જબરદસ્ત કામકાજ ચાલુ છે. મશીનરી જોવો તમે યાર આની. મેટ્રોનું મેટ્રો ભાઈ, જબરદસ્ત યાર. લાઇટિંગની વ્યવસ્થા આ લોકો આમલા થોડા ડિસ્ટન્સ માનો ને 50 મીટરે લાઇટિંગની વ્યવસ્થા પણ સારી કરી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ ભાઈ. આપણે સુરતથી નીકળે અને રાપર લગીનો વચ્ચેનો રૂટ કહી દો આપણાને. સુરતથી નીકળો એટલે વાયા કીમ. કીમથી સીધા અંકલેશ્વરથી ભરૂચથી સીધા વડોદરાથી અમદાવાદથી મહેસાણાથી ચાણસમાથી હારીજથી રાધનપુરથી બારાઈ સાતલપુર આડેસર અને રાપર. બરાબર. જો આટલા આપણા રૂટ રહેશે. પણ આપણે મેન તો એ તો રાધનપુર હતું. સુરત રાધનપુરે હાલે ને કા? સુરત રાધનપુરે હાલે તો મેં કીધું આપણું રાધનપુરે આમાં આવી જશે અને પ્લસ આપણી સુરત રાપરની જર્ની પણ થઈ જશે. આપણે કામરેજના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને કામરેજ બસ સ્ટેન્ડ અત્યારે કામકાજ ચાલુ છે. 1, 2 અને 3 પ્લેટફોર્મ છે અને થોડાક ટાઈમમાં આ કામરેજનું બસ સ્ટેન્ડ ચાલુ થઈ જાય. આપણે સુરતના બસ સ્પોટથી કામરેજનું બસ સ્ટેશનનું ડિસ્ટન્સ કહી દો 15 થી 20 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. કામરેજ ચોકડીથી આપણે કામરેજ ચોકડીથી જેવા આગળ નીકળ્યા ને એટલું ટ્રાફિક જો તમે. અહીંયાથી ભરૂચ 49, વડોદરા 120, પીપોદરા 1 કિલોમીટર અહીંયાથી નીચેથી જવાશે. તમે ટ્રાફિક જોઈ શકતા છો તમે. જબરદસ્ત રાત્રે ઓલી સુરત આપણે ધારીમાં આવ્યા હતા, સુરત સાવરકુંડલામાં આવ્યા હતા તોય ટ્રાફિક જો તમે. અને આજે આપણી જર્ની સુરત રાપર. તમે ટ્રાફિક જો, જબરદસ્ત ટ્રાફિક આ રૂટે તો હોય જ છે. અને સાંજના ટાઈમે આવા ટાઈમે 7 થી 9, 10, 10 ને 11 વાગ્યા લગી જબરદસ્ત ટ્રાફિક હોય જ છે. પછી નહીં 10 પછી નહીં મળે. પણ આ જો ટ્રાફિક જો તમે, આ રોંગમાં આવે છે એટલે જે ટ્રાફિક છે. અહીંયાથી આ અંદર સિટીમાં જવા માટે ને, આ કીમ સિટીમાં જવા માટે ટૂંકમાં. અને આવી ગઈ છે કીમ ચોકડી. અને કીમ ચોકડી એ જુઓ તમે બધાય. કીમ ચોકડીએથી પણ તમને બધી ટ્રાવેલ્સો મળી જશે. અહીંયા પણ ભરાય છે જો, બધી ટ્રાવેલ્સો અહીંયાથી તમને મળી જશે. આ છે કીમ ચોકડી. આપણે હવે આપણી સીટે આવી ગયા છીએ અને પાછળ તમે જોઈ શકતા હશો બેક રેસ્ટ માટે મને. અને તમને ઓશીકુમાં ટૂંકમાં ઇન્ક્લુડ એટલે અંદર હોય, સોફાની અંદર જ હોય એટલે કોઈ ટેન્શન નથી. પણ વાંધો ન આવે. અત્યારે સિંગલનો એક લાસ્ટ ખાલી હતો. કાલે આપણે બુક કર્યું ને તો આજે સિંગલનો એક ખાલી હતો. તો મને ચાલો કાંઈ વાંધો નહીં. અને કાલ તો આપણે બિગ બુલની જર્ની કરી હતી, નોન એસીની કરી. રાજકોટ સોરી આપણે ભાવનગરથી તારાપુર ચોકડી લગી આપણે નોન એસી જે હમણાં નવી બનાવી, એટલે કે બોડી નવી આખી બનાવી. ઇન્જિન તો બધું જેસીસ તો બધું જૂનું જ હતું, પણ બે ગાડીનું નવું બનાવ્યું નોન એસીનું. અને પ્લસ એક બિગ બુલનું હતું. તો એનું પણ આપણે તારાપુર ચોકડીથી સુરત લગી એની પણ જર્ની કરી નાખી. મજા આવી ગઈ. પહેલાં રાપરનો એવું છે તો આપણે સુરત રાપરનો વિડીયો નાખી દઈશું, પછી આપણે ભાવનગર સુરતનો બિગ બુલનો નાખી દઈશું, જય ગોપાલ ટ્રાવેલ્સનો. અત્યારે કિંમતી તો નીકળી ગયા. આપણે ઘણા આગળ આવતા રહ્યા છીએ. 10 અત્યારે વાગી ગયા છે. અને હવે બધું હવે જમવાનું જ્યારે આપણે હોલ્ડ થશે તો અહીંયા આપણે ઉતરશું. ત્યાં લગી બધું થોડીક વાર આપણે બેસી જાય. અને પ્રાઇસ કહી દઉં તમને. સુરતથી રાપરની પ્રાઇસ છે આપણે 400 રૂપિયા સિટિંગની, અને સ્લીપરની પ્રાઇસ છે 480 રૂપિયા. આ બેસ્ટ છે, કાંઈ આડવરું નહીં. 400 ને 480. અને લાઇટની પણ આમાં લાઇટની પણ સારી એવી વ્યવસ્થા છે. સામે તમે વોટર બોટલ હોલ્ડર રાખી શકો છો અને નાનકડો એવો સામાન રાખી શકો છો. અને ઇમરજન્સી અલાર્મ છે. અને બહારનો માહોલ મેં તો દેખાડી દઈ તમને. દેખાતું નથી હરખું કાચના હિસાબે, જોકે આપણી નોન એસી જ છે એટલે કાચ ખોલશી તો ફુર કરતો પવન ચાલુ થઈ જશે. બ્રિજ પૂરો થયો અને સીધું આવી ગયું છે ભરૂચનું રેલવે સ્ટેશન.
ભરૂચનું આખું રેલવે સ્ટેશન છે. અત્યારે આપણા કંઈક વાગી ગયા છે આપણા 10:10 અને માહોલ જો તમે ભરૂચનું આવ શાંત છે. જબરદસ્ત ઘણું મોટું છે રેલવે સ્ટેશન ભરૂચનું. જીએનએફસી પિકઅપ પોઈન્ટ ભરૂચે આપણે આવી ગયા છીએ અને પબ્લિક જો તમે જબરદસ્ત પબ્લિક છે. જીએનએફસીથી આપણે નીકળી ગયા અને તમે આગળ કંઈક કેવું લાગે તો જ આટલો ટ્રાફિક તો જોઈએ આગળ જતા આપણને ખબર પડશે ટ્રાફિક છે ને આટલા બધા. વડોદરા આવી ગયું છે. એક્સિડન્ટ થયું હતું એના હિસાબે. સેવ ડુંગળીનું શાક છે, દાળ, રજવાડી કઢી, તંદૂરી રોટી, છાશ બાસ. આ છે આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ છે અને આપણા જિગ્નેશભાઈ શેઠ. આજે આપણે ભેગા જમવા જોઈ લે. રાજસ્થાની કઢી છે કા જબરદસ્ત છે. તો આવી જાજો મારા ભાઈ ફટાફટ જમવા. આપણે જમી લીધું, જમીને મજા આવી ગઈ ભાઈ, જબરદસ્ત મજા આવી. રાજસ્થાની કઢી હતી, દાલ ફ્રાય, જીરા રાઈસ, પનીરનું શાક, રોટી અને છાશ. મજા આવી ગઈ. હે મોદીભાઈ જમવાનું કેવું હતું? મજા આવી? કારણ કે આપણા ડ્રાઈવર સાહેબ રાખે એટલે તો જમવા મજા જ આવી જાય. અને અત્યારે કરજણનું ટોલ નાકું આવી ગયું છે અને આપણી 100 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. 100થી 110 કિલોમીટર આસપાસ થઈ છે. કરજણનું ટોલ નાકું આપણું ગયું અને આપણી 5Kની ફેમિલી યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે. તો તમને બધાને થેન્ક યુ સો મચ મારા ભાઈઓને કે આજની અત્યારે આપણી 5Kની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અત્યારે વાગી ગયા છે 11:43 થઈ ગઈ છે. હવે થોડીક વાર હજી હવે આવશે આપણું બરોડા આવશે ને, બરોડા આવશે. બરોડાથી પણ પિકઅપ છે અને મેન બસ સ્પોટેથી છે. અને બીજું કયું બસ સ્પોટ આપણું? મકરપુરાએથી છે અને મેન બસ સ્પોટેથી છે પિકઅપ. અને પછી અમદાવાદ પછી આપણે, કારણ કે અમદાવાદ લગી તો આ બધો આપણો રૂટ કવર કરેલો છે. અમદાવાદ પછી જે મેન છે એ કવર કરવાનો છે અને આપણે સવારે 8:30 વાગે પહોંચી જશી. અને 560 કિલોમીટરની આપણી ટોટલ જર્ની છે. એમાંથી 100 કિલોમીટર થઈ છે, હજી 460 કિલોમીટરની જર્ની બાકી છે. હવે આપણે ઉઠી ગયા અને ચાણસમાં ગયું, એટલે કે આપણે સુરતથી ટોટલ ડિસ્ટન્સ ગઈ તો 350થી 380 કિલોમીટર જેવું થાય છે આપણું ચાણસમાં. અને ચાણસમાંથી રાધનપુર 60 કિલોમીટર જેવું છે. અને અત્યારે વાગી ગયા છે 5:13. અને આ બાજુ ઠંડી જબરદસ્ત છે. આપણા ડ્રાઈવર સાહેબ જો અને આ બાજુ આજે ઠંડી ખરેખર જબરદસ્ત પડે છે એટલા માટે. આજે 5:30 જેવું થઈ ગયું છે. આપણે 8-8:30 વાગે પહોંચી જશી. અને અત્યારે રામગઢ ગયું, ચાણસમાં ગયું અને અત્યારે રામગઢ ગયું. માહોલ જો રોડનો અત્યારે રૂટબોર્ડ આવી ગયું છે તમને દેખાડો. સામખિયાળી 193, રાધનપુર 50 અને હારીજ 11 કિલોમીટર. રાતનો માહોલ જો યાર મસ્ત મજાનો. કંબોઈ અહીંયાથી તમારે ડાબી બાજુ કંબોઈ પણ જવાશે. હારી જતો હારી જ હવે આવી ગયું છે યાર. આપણે જો
પ્રજાપતિ સાઈડ કહી દીધું છે. હારીજ આવી ગયો, બધા બહાર આવી જાજો. હારીજવાળા ઘણા હતા, ઘણા. જમણપુર અહીંયાથી જવાશે. મોટું એમ તો ભાઈ, ઘણું મોટું ગામ છે. અહીંયાથી પાટણ જવાશે. હારીજ આવી ગયું, પાટણ અને રાધનપુર. પાટણ અહીંયાથી જમણી બાજુ હારીજનું બોર્ડ, અને અહીંયાથી તમારે પાટણ પણ જવાશે. અને હારીજનું બસ સ્ટેશન આવી ગયું ને, હારીજનું બસ સ્ટેશન. હારીજનું બસ સ્ટેન્ડ પણ જબરદસ્ત મોટું છે હો ભાઈ. અને આપણા વાગી ગયા છે 5:26. હવે ક્યાંક આપણા ડ્રાઈવર સાહેબને કહેવું જોઈએ ચા પાણી માટેનું ભાઈ. મને લાગે અહીંયા સામે વર્કશોપ લાગે છે, અંદરથી ગાડી નીકળી છે મોઢેરાની. સામખિયાળી 180, રાધનપુર 38, ગાંધીધામનું અહીંયાથી 238. ઓ ભાઈ વાહ. ચાણસમાં ગયું, હારીજ ગયું, અને હવે આવશે આપણું રાધનપુર. બેચરાજી, અહીંયાથી બેચરાજી પણ જવાશે. અહીંયાથી બેચરાજી પણ જવાય હે? વાહ ભાઈ વાહ. કેટલું થાય અહીંયાથી અંદાજે? હે બસ? વાહ ભાઈ. ખાલી 13 કિલોમીટર. અને હારીજથી આપણે થોડાક આગળ આવ્યા તો હવે રાધનપુર હજી તો થોડુંક આગળ છે, પણ અહીંયા સજાવટ જો મંદિરની, જબરદસ્ત સજાવટ કરી છે મંદિરની. સરવાલ ગામ છે, અને શ્રી શક્તિધામ સરવાલ. અચ્છા, શક્તિધામ છે, ભરવાડ સમાજનું છે. જબરદસ્ત લાઇટિંગની વ્યવસ્થા જો તમે. હમણાં લીમડી જેમ એ તો બોલી રામકથા હતી એના હિસાબે આખું લીમડી પણ શણગાર્યું હતું. અને અહીંયા જો શક્તિધામ. લાઇટિંગ જબરદસ્ત કર્યું છે આખા રોડ ઉપર. સમી આવી ગયું. સમીથી તમારે બેચરાજી જવાય અને શંખેશ્વર જવાય. અને અહીંયાથી સામખિયાળી 165, રાધનપુર 22 કિલોમીટર છે, અને ગાંધીધામ 223 કિલોમીટર છે. અને અત્યારે વાગી ગયા છે 5:40. અને આપણે હવે રાધનપુર આવશે. એ પહેલાં એક ખોડિયાર માતાજીનું જબરદસ્ત મંદિર આવશે હમણાં. અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે. વરાણા ગામ છે, વરાણા. જબરદસ્ત ખોડિયાર માતાનું મંદિર છે. અહીંયાથી આપણે તેની પહેલાં જ ગયો ત્યારે પાછળ આપણી ડાબી બાજુ રસ્તો ગયો હતો. વરાણા ખોડિયાર માતાજીનું મંદિર છે. બહુ જૂનું, સૌરાષ્ટ્ર ને ગુજરાતમાંથી બહુ બધા આવે છે અહીંયા દર્શન માટેનું. બહુ જૂનવાણી મંદિર છે, અને અહીંયા મેળોય થાય છે. વરાણા બોર્ડ હતું આપણે જોયું ને એની પાછળ જ કીધું ખોડિયાર માતાનું મંદિર છે. બોર્ડ માર્યું છે ખોડિયાર માતાનું મંદિર વરાણા. બહુ જૂનવાણી આપણા કંડક્ટર સાહેબ કહે છે. પાલનપુર 121 કિલોમીટર છે.
અને હવે આપણે રાધનપુરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. રાધનપુર ચોકડી ગઈ અને હવે એવી રાધનપુર હવે એન્ટર કરી ચૂક્યા છીએ. કોણ કોણ મારા ભાઈઓ રાધનપુરથી છે જરા કોમેન્ટમાં જણાવજો. અગરબત્તી થઈ ગઈ. આપણું જે છે આપણું રાધનપુરનું બસ સ્ટેશન. ઠંડી છે, આજ ઠંડી છે. રાધનપુર 460 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ આપણે રાધનપુરના બસ સ્ટેશને. અને અત્યારનો ટાઈમ કહીએ તો 6:09 થઈ છે. આપણે ઉપડ્યા હતા 8:30 વાગે અને અત્યારે આવી ગયા છીએ આપણે 6:10 રાધનપુરના બસ સ્ટેશને. અત્યારે ભાઈ ઠંડી છે હો, અહીંયા જબરદસ્ત ઠંડી છે. કંડક્ટર સાહેબ, ડ્રાઈવર સાહેબ બધા ઠંડી જેકેટને સાલવાલ લઈને બેસી ગયા છે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર આપણાને લીધા છે. અને પ્લેટફોર્મ દેખાડ દો, ટોટલ 7 પ્લેટફોર્મ દેખાડે છે અહીંયાથી. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર. ભાભર, દિયોદર, વાવ, થરાદ, સાંચોર, બાડમેર, ઢીમા, માંડલા અને ચલવાળા. અને આ છે અહીંયાથી ઘણા ઉતરવાવાળા હતા. જો રાધનપુરથી ઘણા ઉતરવાવાળા. અહીંયા બસ સ્ટેન્ડે 10 મિનિટનો હોલ્ટ હતો. તો બધું ચાલો. અને આપણા ભાઈઓ રાધનપુરથી કોણ કોણ છે જરા કોમેન્ટમાં જણાવજો. અને બધા આવી જાજો મારા ભાઈઓ, સવારના ચા પીઓ. અને મેન એ છે કે અહીંયા તમને જો હિટાચીના ATM બધા મૂકી દીધા છે. હરેક બસ સ્ટેન્ડે અત્યારે બધે મૂકવાના ચાલુ કરી નાખ્યા. તો એ સારી વ્યવસ્થા કહેવાય કે ભાઈ આપણાને રાત વરત તમે આવી રીતે અડધી રાત્રે આવ્યો હોય તો તમારે ક્યાંય ATM ગામમાં ગોતવા ના હોય. કોઈ પણ બી ગામમાં હોય તો જવું નહીં, તમારે સિટી ગામ હોય તો હવે હિટાચીના ATM મૂકવાની ચાલુ કરી દીધું છે. અને હવે અહીંયાથી આપણી જર્ની રહેશે હવે 100 કિલોમીટરની. આપણી ટોટલ કહી તો 560 કિલોમીટરની ટોટલ આપણી જર્ની છે. હવે માત્ર 100 કિલોમીટર રહ્યા છે. અને ઠંડી ભાઈ પવન તો જો ઠંડો. તો ચાલો આવી જાજો મારા ભાઈઓ ચા પીવા. અહીંયાથી તમારે રાજકોટ 293 ને જુનાગઢ 395. અહીંયાથી તમારે રાજકોટ અહીંયાથી પણ તમારે રાજકોટ જવા છે. 293 કિલોમીટર એટલે અહીંયાથી તમે રાધનપુરથી ગણો તો રાજકોટનું ડિસ્ટન્સ 293 એટલે કલાક ગણો તો 7-1 કલાક જેવું થાય આપણે, એટલે રાધનપુરથી રાજકોટનું. આપણી તો હજી એક જર્ની છે આપણી, એ પણ જબરદસ્ત જર્ની રહેવાની આપણી. બોર્ડ ચડાવે છે, બોર્ડ ચડાવે છે. સાતલપુરથી આપણે 15 કિલોમીટર આગળ આવ્યા છીએ. અને રણ જો તમે શું નજારો છે યાર બે બાજુનો. આ બાજુ જબરદસ્ત નજારો. આપણે વાગી ગયા છે 7:33. હજી આપણી 1 કલાક છે. કલાક પહેલાં તો આપણે આરામથી પહોંચી જશે. નજારો જો ભાઈ જબરદસ્ત. ઉપર આકાશનો, નીચે રણ. સાડા 7 થયા છે. હજી આપણે
હજી સૂર્ય ભગવાન હજી દેખાણા નથી કારણ કે અત્યારે વરસાદ જેવું માહોલ છે. હમણાં 2 દીથી 2-3 દીથી આ જ હાલે. આપણે જેથી રાજકોટથી નીકળ્યા તેથી જ હાલે. હજી આપણે રાજકોટ નથી વાંચા ગયા. ચાર રસ્તો ક્યાં જાય? આપણે રાપર વાળો. ગાંધીધામ ભુજ ઉપર વાળો ગાંધીધામ ભુજ જશે અને આપણે તો નીચેથી ગયા. નીચે આડેસરા થઈ અને આપણે રાપર વાળો રસ્તો. અહીંયાથી આડેસરાથી રાપર કેટલું થાય? આડેસરથી રાપર 36 કિલોમીટર જેવું થાય ને. આવી ગયું છે હવે આડેસર આવી ગયું છે. અત્યારનું વેધર જોવો યાર, જબરદસ્ત વેધર છે. આડેસર ગામ આવી ગયું છે. સીધો કયો જઈએ યાર? ધોરાવીરા રસ્તો રાપર ગામમાં. અને આપણે હવે જાસી રાપર ગામમાં. રાપર ગામ આવી ગયું છે. રાપર ભાઈ. અને અહીંયાથી આપણે બસ સ્ટેન્ડ સીધું એટલે આપણો સ્ટોપ આવી ગયો છે હવે. તો આપણી 560 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે અને અત્યારે આવી ગયા છે આપણે રાપરના વર્કશોપે. રાપરનું અત્યારે એટલા માટે કે અહીંયા ડીઝલ ભરાશે પછી હવે જશે. અને આજ બસ ટૂંકમાં હવે સાંજે 7 વાગે નીકળે. હવે માનો સુરતથી 8:30 વાગે નીકળે અને અહીંયા રાપરથી સાંજે 7 વાગે નીકળે. તો આપણી જર્ની આપણે એક્ઝેક્ટ 8:30 વાગે અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. અને પાછળ પડી છે વલસાડ. લગભગ પાછળ કઈ છે તમારી? વલસાડ રાપરવાળી પણ અત્યારે ભેગી આવી ગઈ છે. હે ને, જબરદસ્ત નવી બસ આપી છે ને. તો એનું પણ એક તમને નવી બસ આપી છે વલસાડ રાપરની. તો એનું પણ તમને એક રૂટ બોર્ડ દેખાડી દઉં અને એનું ઇન્ટિરિયરનું એક તમને ટૂર પણ કરાવી દઈ. અને પ્લસ મેન એ છે કે ભાઈ સરકાર આટલો તમારી પાછળ ખર્ચો કરે છે તો મેન એ કે ભાઈ ચાર્જિંગની વ્યવસ્થા તમને સારી આપી છે. તો અને એનું એક ધ્યાન રાખો કારણ કે આમાં મેં જોયું આપણે સુરત રાપરવાળીમાં યાર ઘણાય ચાર્જિંગ સોકેટ તૂટી ગયા છે. તો જાળવીને રાખો, આપણી જ સંપત્તિ છે, નુકસાન ન થાય. અને પ્લસ કે કચરા ટોપલી પણ આપેલી છે તો કચરો એમાં ન કરો અને કચરા ટોપલીનો ઉપયોગ કરો. અને આપણે રાપરની દાબેલી વખણાય છે ને, રાપરમાં ભરતની દાબેલી પણ વખણાય છે. તો આ વલસાડ રાપર આવી છે તો એની પણ એક તમને ફટાફટ ઇન્ટિરિયરની ટૂર કરાવી દઉં. જોઈ લેજો, જબરદસ્ત છે વલસાડ રાપર. નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ચાણસ્મા અને રાધનપુર. તો એ પણ આપણે કહી દઈ. વલસાડથી આપણી કેટલા વાગે નીકળે છે? વલસાડથી 4:30 વાગે. સાંજે 4:30 વાગે. અને અત્યારે 8:30 વાગે આપણે અહીંયા આવી જાય. અને અહીંયાથી આપણે રાપરથી પાછી કેટલા વાગે નીકળે? 4:30 વાગે પાછી સાંજે 4:30 વાગેથી બે બાજુ ને. ચાલો, એનું ઇન્ટિરિયરની તમને જબરદસ્ત હજી હમણાં જ આપી છે ને. નવી છે ફ્રેશ ગાડી. અરે યાર, દિલ ખુશ થઈ જાય ને. બે બાજુ 2x1 નું કોમ્બિનેશન રહેશે છે ને, જબરદસ્ત. 30 સીટ નીચે, 15 સોફા ઉપર, પાછળ ઇમરજન્સી એક્ઝિટ, સંકટ સમયનો દરવાજો. બસ યાર, એ છે રિક્વેસ્ટ છે આપણી કે ભાઈ સાફ સફાઈ રાખો અને કોઈ નુકસાન ન કરો યાર. બસ બીજું કાંઈ નહીં. આપણે તમને ડસ્ટબિનનો પણ ઉપયોગ કરવાનો કરતા રહેજો. અને એનું ઇન્ટિરિયર તમને દેખાડી દઉં. જોઈ લો, આ ડ્રાઈવર સાહેબ, આ છે અહીંયાના કંડક્ટર સાહેબ. લાઈટો ચાલુ કરી દીધી હે ને? વાહ, લાઈટો ચાલુ કરી છે. જોઈ લો. એક ટિકિટ પ્રાઇસ કહી દો આપણે કંડક્ટર સાહેબ. આપણે વલસાડથી રાપરની સીટિંગની
સ્લીપરના 80 રૂપિયા એડ કરી નાખવાના ને હા, 80 રેડી plus. એટલે 530 રૂપિયા થયા ને 530 રૂપિયા છે ચાલો તો ડન મજા આવી ગઈ ભાઈ આપણા પ્રજાપતિભાઈ હતા અને અંકિતભાઈ મોદી હતા અને દિનેશભાઈ પ્રજાપતિ તો ચાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ